ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનના ઘાવ પર રાજ્ય સરકારે થીગડો માર્યો હોય તેવું લાગી રહ્યું છે। 10,000 કરોડના આ રાહત પેકેજથી ખેડૂતોને રાહત થઈ નથી। ગુજરાત સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે, જેમાં પિયત અને બિન પિયત પાકોને એક સમાન નુકસાનીનું વળતર અપાશે। આ પેકેજમાંથી એસડીઆરએફના 6,426 કરોડ રૂપિયા અને 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ચૂકવાશે, જેથી આ રકમ 9,812 કરોડ થાય છે। છતાં રાજ્ય સરકાર 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું। જો કે રાજ્યના કેટલા ખેડૂતોને લાભ મળશે તેની કોઈ જ સ્પષ્ટતા નથી। માવઠાથી અંદાજે 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે, જેમાં સરકારે વીઘે માત્ર 3,520 રૂપિયાનું પડીકું આપ્યું, જેથી હવે ખેડૂતો ખૂબ નારાજ થયા છે। ક્યાંક એકલ દોકલ ખેડૂત સરકારનો આભાર માની રહ્યા છે, તો ક્યાંક ખેડૂતો અન્યાય થયો હોય તેમ પણ જણાવી રહ્યા છે। અને ખેડૂતો કહી રહ્યા છે કે ક્યાંક અમને સહાય પેકેજની જગ્યાએ લોલીપોપ આપવામાં આવી છે, અને ખેડૂતોએ હવે સરકાર પાસેથી મોટા રાહત પેકેજની માંગણી કરી હતી, પરંતુ હવે સરકારે ક્યાંક ખેડૂતોને રાહત પેકેજના નામે પડીકું આપ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આપણી સાથે ખેડૂત આગેવાન રસિક પરસાણા જોડાઈ ગયા છે। રસિકભાઈ, સહાયના નામે ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી, શું કહેશો? એમાં એવું છે બેન કે હવે આ સરકાર છે ને ખેડૂતોને ઊંધા ચશ્મા પહેરાવે છે। 22,000 રૂપિયા હેક્ટરે આપે એટલે વીઘે છે ને 3500 રૂપિયાથી આવે। 3,000-3,200 કિલો તો મગફળીના દાણા મણ આવે, ઈ વાવ્યા હોય। 12,000-13,000 નો વીઘે ખર્ચો છે। એમાં બધા ખેડૂત 80% ખેડૂત એવા છે બિચારા કે એમાંથી મુઠ્ઠી અનાજ નથી લીધું, અને કોઈ ખેડૂતને 2 હેક્ટરમાં જ સહાય આપવાની, તો કોઈને 4 હેક્ટર જમીન હોય તો એને શું કરવાનું? એને 2 હેક્ટર જ મળે તો એને તો 1,700 રૂપિયા જ થયા વીઘે। રસિકભાઈ, હવે જે પ્રમાણે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું તેમાં વીઘે 3,520 રૂપિયા છે, તો એ વીઘે પૂરતા છે? 22,000 રૂપિયા જાહેર કર્યા છે એક હેક્ટર, એટલે 6 વીઘા થયું। 6 વીઘા થયું એટલે કેટલા પૈસા થયા? જી 3500-3600 રૂપિયા થયા। હવે એમાં ખેડૂતનું કાંઈ ભેગું ન થાય, અને આ લોલીપોપ દેવાનું રહેવા દો। તમે આખું ધિરાણ માફ કરો। 25,000 રૂપિયા વીઘે ઉત્પાદન આવતું હોય મગફળીનું, તો 12,000 તો ખર્ચો છે। તમે ગાંઠના તૂટે અને સરકાર પાસે નવો બણગો ફૂકે કે ટેકાના ભાવમાં અમે આટલા કરોડની ખરીદી કરશું, પણ તમારે બાપ પતિ તો ગયું છે, બધું તો ક્યાંથી આવશે? રસિકભાઈ, સરકાર જો ઉદ્યોગકારોના નાણાં અને ધિરાણ જે છે તે માફ કરી શકતી હોય, તો ખેડૂતોના ધિરાણ કેમ માફ ન થઈ શકે? પણ ખેડૂત બિચારો બાપડો છે, અને સંગઠન થતું નથી, નકર સરકારને એની ખેડૂત પાસે આવવું પડે। ખેડૂએ જ બેહાડ્યા છે બધાને। ધારાસભ્યનો સંસદના પગાર કેમ કપાતા નથી? એને તો હાઈફાઈ બંગલામાં રહેવા સરકાર આપે છે। આ તમારા બાપ મરી ગયા, ખેડૂત મરી ગયા, એ તો જોવો। અને હવે તો બીજું કાંઈ નથી આમાં। હવે આજ વખતે જો સરકાર આવી જાય તો અમે છે ને ખેડૂત ખેતી કરતા બંધ થઈ જાય। બોલો, જો આવી જતી હોય તો ગમે એમ કરે ને, ખેડૂતને બગડ્યું છે એ તો એને દેવું છે, અને એને ક્યાં એના બાપનું દેવું છે? રાહત ફંડ માંથી દેવું છે, ભંડોળ માંથી દેવું છે, અને જોવે છે। અને સાંસદો એવા છે, કૃષિ મંત્રીઓ એવા છે કે ખેડૂતના દીકરા છે, કોઈ વાણિયા વેપારી નથી। બધાને ખબર છે કે આ નુકસાની છે, એટલે થોડુંક લોલીપોપ આપી દો અને ટેકાના ભાવે ચાલુ કરો, એટલે બારદાનમાં કમાય, બધે કમાય, તોલાઈમાં કમાય। તોલાઈમાં એ લોકોના ભાગ હોય છે। તોલાઈમાં ટેકામાં જાઓ ને તમે, તો તોલાઈ કાંટો હાલતો હોય એમાં એના કમિશન હોય છે, બારદાનમાં કમિશન હોય છે। તો એને ભૂખ નથી મળતી તો ખેડૂત તો ભૂખ ક્યાંથી મટે? કાયમી ખેડૂતને જ ખંભે બંદૂક ફોડવાની, બીજો કોઈ ધંધો જ નથી। 3,500-4,000 રૂપિયામાં તમારું શું વરે? અને રવિ પાકમાં હજી જો કોઈ ખેડૂતે, ગુજરાતના ખેડૂતોએ ગમે તે હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કોઈ ખેડૂતોએ પૂરી પોતાની પાક ઉત્પાદન પૂરું કોઈ લઈને ઘરમાં નથી નાખી દીધું। હા, હશે 5%-10% એ વરસાદ પેલા લઈ લીધું, બરોબર છે, તો એનો ભૂકો પડ્યો, એને સામે કપાસનું વાવેતર હતું, એ બગડ્યું। આ તો એમ કે છે કે 2 હેક્ટર મર્યાદા, 2 હેક્ટર મર્યાદા એટલે 12.5 વીઘા થયું, તો કોઈને 50 વીઘા જમીન હોય એને શું કરવાનું? દેવું હોય તો બધાને હરખું દો, નકા હા એ કઈને ન દો। આવી રીતે ન હોય। અને બીજા નંબરમાં કે ગુજરાત રાજ્યની અંદર ઘણા ડેમ એવા છે સિંચાઈ વિભાગના કે ડેમની માલિકી ખેડૂતની છે, જમીન ખેડૂતની હોય, એમાં ડેમમાં પાણી ભર્યા છે, તો આ લાગવગિયા ધારાસભ્ય સાંસદીય એ જમીન વેચાતી લઈ લીધી છે અગાવાલાવના મળતિયાઓને, અને એમાંથી આ સહાય લેવી છે, તો અહીંયા તો પાણી ભર્યું છે। એ સરકારનું ધ્યાન ગયું કોઈ દી
કે જે માલિકી ખેડૂતની હોય છે સિંચાઈ યોજનાના નાના નાના ડેમની ગામડામાં, પણ એ બધા વેચાઈ ગયા. સાંસદો ધારાસભ્યો રાજકારણીઓ એના હગા મળતીઓના નામે લઈ અને બધી સહાયો લે, એમાં ધિરાણ શીખે લે. તો એને શું ભૂખ છે? જેને જોઈ છે એને મળતું નથી બેન. જોઈ છે એને, જેને જરૂર છે એને મળવું જોઈએ. 3500-4000 રૂપિયામાં તમારું શું વરે? હવે 4000 રૂપિયા તો અત્યારે ખેડૂતનો દીકરો મહિને પેટ્રોલ ને પાન ફાકીમાં નાખી દે. રસિકભાઈ, 2024 ની જે સહાય હતી તે હજુ સુધી ખેડૂતોને મળી નથી, તો આ 2025 ની સહાય ક્યારે મળશે? આપને શું લાગે છે? હવે આમાં 50% ને મળશે અને 50% જાશે. એમને બિચારા સર્વે કરશું, વા ફોર્મ ભરો ને વા ફોર્મ ભરો ને ઓલું પંચાયતમાં જાઓ ને ઓલા પંચાયતમાં જાઓ. કંટાળી જાય છે ખેડૂત. સહાય લેવી એટલે હે ને ભગવાન પાસેથી માગવા બરોબર છે. એમને કોઈ દયા નથી દેતા. કા ભાવમાં ફારફેર નથી થતો. સોનાની બજાર અત્યારે આટલી છે અને મગફળીની બજાર આટલી. કાંઈક ઊંચું જાય તો કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું. એટલે ગૃહિણીનું ખોરવાઈ ગયું તો અમારા છોકરાઓનું શું? જી, શાકભાજીમાં ભાવ વધે તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું. ડુંગળી બિચારા અત્યારે ખેડી નાખે. એ કેમ થાય છે એને ઈ તો જોવો તમે. રસિકભાઈ, શું ખરેખર સરકાર ખેડૂતોના પડખે આવીને ઊભી છે કે નાટક કરી જાય છે? સરકાર ખરેખર ખેડૂતોના પડખે ઊભી રહી છે કે પછી નાટક કરી જાય છે? અરે આ બધા હાસ્ય કલાકારો છે, બધા નાટક કરે છે, હાસ્ય કલાકારો છે. આ આફત આવી તો કા પરસોત્તમભાઈ ક્યાંય ન ગયા? પરસોત્તમ રૂપાલા કોઈ ખેડૂતની કોઈ તાલુકા જિલ્લામાં કા સરકારે એને કે રાઘવજીભાઈ ન મોકલા પરિસ્થિતિ જાણવા? તમે ખુદ મીડિયા બી જોવે છે કે આટલા ભાષણ કરતા હતા સાંસદો ધારાસભ્યો, પરસોત્તમભાઈ રૂપાલા આમ છે, ખેડૂત આમ છે, હું ખેડૂતનો દીકરો છું, તો કાં ન મોકલા એક જિલ્લામાં? એને સરકારે એને અંદર જ પૂરી દીધા કે તમે અહીં બેહો, હવે તમારું કામ નથી. તમે જોયું મીડિયા ક્યાંય કોઈ જિલ્લામાં પરસોત્તમભાઈ ગયા કે રાઘવજીભાઈ ગયા? સાંસદ જ હતા, કેબિનેટ મંત્રી હતા. એ ન જવું જોઈએ? એના વિસ્તારમાં તો જાય ને, બીજા ન જાય તો કઈ નહીં. એના વિસ્તારમાં તો ખેડૂતને ઘરે ખરખરા કરવો જાય કે નહીં કે આ બધું પતી ગયું છે, અમે તમારી સાથે છે? એવું તો કોઈ દી કરવું નથી. અને મોટા મોટા બણગા ફૂંકા બધાએ અને ખેડૂતના દીકરા બિચારા બોળવાઈ ગયા, મત દીધા, સાંસદ બનાવ્યા. એની માથે આ કુદરતી આફત આવી તો કોઈ નથી જતા. 10 વ્યક્તિ મરી જાય ને અકસ્માતમાં તોય પ્રધાનમંત્રીના ભંડોળમાંથી એને 2 લાખની સહાય મળે અકસ્માતમાં. વીમો તો હોય જ, વીમા કંપની યારે તો લડવાના જ હોય. બીજા કોઈ આમ જનતાને કઈ અકસ્માતમાં કઈ મૃત્યુ થાય તો સરકાર એની પડખે ઉભી રહી. તો આ તમારો બાપ જગતનો તાત છે, એનું તો જોવો, એનું તો જોવો તમે. જેમ કયો એમ કરે છે, બરદિયાની રાઈસ તમારા હાથમાં. પણ હવે એક વસ્તુ યાદ રાખજો બેન, કે અમારા ગઈઢિયા હતા ને એ સોયણો પેરણ પહેરતા હતા અને અમે પેન્ટમાં શર્ટ નાખીને વાળીએ જાય છે, 4 વ્હીલ લઈને જાય છે. અમારા ગઈઢિયા ગાડા લઈને જતા, એ ચોટલી રાખતા હતા અને અમે કબાટમાં મૂકીને જાય છે. એટલે હવે છે ને ગુજરાતનો ખેડૂત છે ને એજ્યુકેટેડ છે, એ કાયદાની બધી એને ખબર છે. પણ રાજ સરકારના હાથમાં છે ને ત્યાં લગી ખેડૂતનો દીકરો હેરાન થવાનો. જેથી ખેડૂતના દીકરાના હાથમાં રાઈસ આવશે ને બળદિયાની, તેથી આ લોકોને ખબર પડશે. તેથી કોઈને છે ને રોતાય નહીં આવડે. અત્યારે જે બની બેઠા છે ને, આ ચૂંટણી આવવા દો, એકઈને રોતાય નહીં આવડે. ખાતાય નહીં ખુલે એના, ડિપોઝિટ ડૂલ થાય એવી પોઝિશન નો આવે તો કેજો તમે, મને યાદ રાખજો. દરેક ખેડૂતને હું કહું છું સમજી જાવ હજી, અને ડિપોઝિટ ડૂલ થઈ જવી જોઈએ. પણ આ તો ખેડૂત છે, મામા માસીના હગાના છેડા ગોતી અને વળી પાછા કહે છે કે અમને મત દો, અમને મત દો. બાકી હકીકતે છે ને જાદુ જ છે. મલમ ચોપડે છે, બરનોળ ચોપડે, બીજું કાંઈ નથી. દાઈજા ઉપર બલમ ચોપડે છે, બાકી કાંઈ નહીં. જી બિલકુલ રસિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.